આધુનિક યુગમાં સમૃદ્ધિ સાથે સ્ટ્રેસ બોનસમાં આવે છે. પરિણામે ઘણા લોકો આ સ્ટ્રેસથી દૂર રહેવા વ્યસનનો સહારો લેતા હોય છે અને છેવટે ભયંકર રોગોની નોતરૂ પણ દેતા હોય છે. તો તાજેતરમાં કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમગ્ર દેશમાં કુલ 41 જેટલા વ્યસન મુક્તિ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. મણિનગર ખાતે આવેલી ન્યૂ એલજી હોસ્પિટલ ખાતે સાયકિયાટ્રિક વિભાગ દ્વારા એટીએફ એટલે કે એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટી સેન્ટર, જેમાં વ્યસન મુક્તિ કેન્દ્રની શરૂઆત પણ કરવામાં આવી છે. તો આ અંગે સાયકિયાટ્રિક ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટર ભાવેશ કુમાર લાકડાવાલાએ સેન્ટર વિશે વધુ માહિતી આપી હતી. જમાનો આગળ વધતો જાય છે, ટેકનોલોજી આગળ વધતી જાય છે અને તેની સાથે સાથે સ્ટ્રેસ વધતું જાય છે. અને સ્ટ્રેસથી મુક્ત થવા માટે કોઈ પણ વ્યક્તિ આજકાલ જોઈએ તો હવે વ્યસનનો સહારો જાણે લેવા માંડી હોય તેવું દેખાઈ રહ્યું છે. ચરસ, ગાંજો, દારૂ, સિગરેટ, હવે આ બધું જાણે કે એકદમ કોમન થઈ ગયું છે. પરંતુ કેન્દ્ર સરકારે હાલ એક બહુ જ પ્રશંસનીય પગલું ભર્યું છે અને જેમાં સમગ્ર દેશમાં 41 જેટલા વ્યસન મુક્તિ કેન્દ્રોની સ્થાપના થઈ છે. તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલ ખાતે પણ આવા એક વ્યસન મુક્તિ કેન્દ્રની સ્થાપના થઈ છે. વ્યસન મુક્તિ કેન્દ્રની જો વાત કરીએ તો હાલ માનસિક રોગ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર ભાવેશ લાકડાવાલા સાથે આજે આપણે ચર્ચા કરીશું. સર, એક કેન્દ્ર સરકારે બહુ જ સારું પગલું લીધું છે અને ખાસ કરીને વાત કરીએ તો વ્યસન મુક્તિ કેન્દ્ર એલજી હોસ્પિટલને ફાળે આવ્યું છે. શું કહેશો? હા, આ એક બહુ જ સરાહનીય પગલું છે કેન્દ્ર સરકાર દ્વારા. અને એ જે પગલું છે એ આપણા ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે એના થ્રુ છે. અને એ લોકોએ એની એક્સપર્ટીઝનું કામ એમ્સ ન્યૂ દિલ્હી, એનડીડીટીસી એટલે કે નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર, એના દ્વારા આ બધું કામ એમણે ચાલુ કર્યું છે. તો ગઈકાલે 41 જેટલા સેન્ટરોનું એક સાથે ઉદ્ઘાટન યુનિયન કેબિનેટ મિનિસ્ટર, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિરેન્દ્ર કુમાર સરે એનું કર્યું, જે વર્ચ્યુઅલ મોડમાં હતો. અને આમાં ફાયદો શું થવાનો છે કે જેમ કુમારભાઈએ કહ્યું કે હવે જાણે નશો એક કોમન થઈ ગયો છે. તો આ નશો કોમન તો થઈ ગયો છે, પણ નશાથી ઘણી બધી તકલીફો થાય છે, એ લોકોને ખબર નથી. અને અમારો પ્રયત્ન એવો રહેશે કે એના બાબતે જાગૃતતા લોકોમાં આવે અને એની સારવાર કરાવે. એટલે દરેકે દરેક સબસ્ટન્સ, દરેક નશો, જેમ કે તમાકુથી માંડીને અફીણ સુધીનું દરેક સબસ્ટન્સનું અહીંયા નિદાન થશે, કાઉન્સેલિંગ થશે અને એની દવા દ્વારા સારવાર થશે. અને એ પણ વગર ખર્ચ કરીએ. દર્દીએ એમના પોકેટમાંથી એક પણ રૂપિયા આપવાનો નથી. અચ્છા સર, હવે સામાન્ય રીતે અત્યારે જોઈએ તો વ્યસન કરવાના કારણો શું જોવા મળે છે? એટલે વ્યસન કરવાના કારણોમાં કુમારભાઈ, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ છે સ્ટ્રેસ. જે તમે પહેલાં કહ્યું કે નાની મોટી સ્ટ્રેસ પડે તો વ્યક્તિને એવું થાય કે આ સ્ટ્રેસ દૂર કઈ રીતે થશે. ચાલો ને એક દારૂનો પેક પી લઉં તો એને સારું લાગવા માંડે. તો એને તો થાય કે આ તો સારી વસ્તુ છે. એને ખબર નહીં હોય કે પાછળ જઈને આ મારું ભવિષ્ય બગાડવાનું છે. અથવા તો કોઈ વ્યક્તિ એવું હોય કે તમાકુ ખાવા માંડે તો તમાકુથી થોડા સમય માટે સ્ટ્રેસ રિલીફ થઈ જાય. પણ આજે એક 2 દાણા ખાધા વિમલના, પછી 2 દાણા થતાં 10 પેકેટ થઈ જાય છે, જે એમને ખબર પડતી નથી. અને પછી દર્દીઓ ઘણીવાર એવું કહે છે કે આ તો મારો શોખ નથી, એટલે હું જાતે સારવાર કરાવી આ બધા સબસ્ટન્સને છોડી દઈશ. પણ એવું શક્ય હોતું નથી. બીજું કારણ છે પિયર પ્રેશર. મિત્રતા હોય. હવે આવા દર્દીઓ જે છે
તો એમના મિત્ર પણ એવા જ હોય કે જે નશો કરતા હોય. એટલે દાખલા તરીકે મારી પાસે જે પૈસા નથી તો મારો મિત્ર મને કે કંઈ વાંધો નહીં, આજે હું પૈસા કરી લઉં છું, કાલે તું આપી દેજે. તો પિયર પ્રેશર. તો આ પણ એક મુખ્ય કારણ છે. અને ત્રીજું એક કારણ છે કે બાયોલોજિકલ વારસાગત કારણ. તમને જાણીને નવાઈ લાગશે એમ કે બધા સબસ્ટન્સોનું કારણ વારસાગત પણ હોઈ શકે. કે જો ફેમિલીમાં ફાધર આલ્કોહોલ લેતા હોય તો એમના છોકરાઓ પણ આલ્કોહોલ લેવાની શક્યતા બહુ વધી જાય છે. એટલે જૈવિક કારણો, સામાજિક કારણો અને માનસિક કારણો, આ દરેકના કારણે વ્યસન તરફ વ્યક્તિ વધે છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડૉક્ટર ભાવેશ લાકડાવાલા. બહુ જ સુંદર રીતે તેમણે વાત કરી કે ભાઈ અનેક કારણો છે વ્યસન કરવાના, પરંતુ વ્યસન મુક્તિ માટે વ્યક્તિએ પોતે મનથી ઘણું જ બળવાન બનવું પડે. અને સૌથી મહત્ત્વની વાત છે કે કેન્દ્ર સરકારે આજે કેન્દ્રો ખોલ્યા છે, તેમાં એલજી હોસ્પિટલમાં તદ્દન મફત સારવાર થાય છે. માટે જો તમને પોતાને અથવાની તમારી આજુબાજુની કોઈ પણ વ્યક્તિને જો વ્યસન હોય તો ચોક્કસ તેને તમે એલજી હોસ્પિટલ ખાતે મોકલી શકો છો, કારણ કે અહીં તેની તદ્દન મફત સારવાર થશે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.